તમે જોઈ શકો છો 9 ઓગસ્ટ સુધી કેવો રહેશે ગુજરાતમાં હાલમાં વાતાવરણ જાણો હવામાન વિભાગની આગાહી જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી જોવા મળે છે. તમે દ્રશ્યો જોઈ શકો છો. અમદાવાદ ગુજરાતના દક્ષિણ વિભાગના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. અત્યારે આગામી સમયમાં ગુજરાતના કેવો વરસી રહ્યો છે વરસાદ તે અંગોની આગાહી કરવામાં આવે છે. વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં તમામ જિલ્લામાં 2 દિવસ ગાજવીજ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આવનાર 5 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી જોવા મળે છે. આગામી 5 દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગરમાં આજે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગના મતે આજે અમદાવાદ ઉપરાંત ભાવનગર, દ્વારકા, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગને બીજા દિવસની આગાહીમાં જણાવ્યું છે કે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી જોવા મળે છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં તમે જોઈ શકો છો દ્રશ્યો. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ આ ઉપરાંત તમે જોઈ શકો છૂટાછવાયા વિસ્તારની આ ઉપરાંતમાં તમે જોઈ શકો છો આજનો ગુજરાતમાં વેધર મેપ. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હવામાન વિભાગના મૌસમિક વૈજ્ઞાનિક જણાવ્યા પ્રમાણે 8 થી 9 ઓગસ્ટના દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી છે. 2 દિવસ માટે તમામ જિલ્લાઓ ગાજવીજ સાથે વોર્નિંગ છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી 5 દિવસ માછીમારોને દરિયા ખેડવો નહીં ચેતવણી આપવામાં આવી છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળે છે.